જગદીશભાઈ પટેલ. ભારતમાલાનો પ્રોજેક્ટનો વિરોધ એટલે છે કોઈ કરતાં કોઈ ખેડૂતોને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. કોઈ બી કામ કરવું હોય તો આપણે સર એમની વાત સાંભળવી પડે. કોઈ બી કામમાં બે પક્ષની વાત સાંભળવી પડે, એનો રસ્તો નીકળે, બધું નીકળે. અને સારી જમીન બગાડવાનો તો મિનિંગ જ નથી. જમીનો બધી ટુકડે ટુકડે ઇન્ડસ્ટ્રીમાં જાય છે, બાંધકામમાં જાય છે, ખૂટતી જાય છે. અને સારો એગ્રીકલ્ચર ઝોન મૂકેલો છે એમને જ મૂક્યો છે. આ એગ્રીકલ્ચર ઝોનનો અમને મિનિંગ સમજાવી દે પહેલો કે આ એગ્રીકલ્ચર ઝોન એગ્રીકલ્ચરમાં મૂક્યું છે, શેના માટે મૂક્યું છે? તો એ જમીન બગાડવાનો મિનિંગ શું છે? બીજી જગ્યાથી બી આ રસ્તો નીકળી શકે છે કાઢવો જોઈએ. અમે દેશના વિકાસ માટે અવરોધરૂપ નથી, સમજી લો ખેડૂતો. પણ તમે ખેડૂતને મારીને વિકાસ કરવા જાઓ છો. અમે દેશના નાગરિક છીએ. ખેડૂત સિવાયનો બધો વિકાસ થવો જોઈએ. બધી વાત કાગળો ઉપર છે. કોઈ વળતર બળતર નથી મળ્યું. ભરૂચ બાજુ હજી 2016થી ચાલે છે, કશું મળ્યું નથી. આજે 10-10 વર્ષ ખેડૂતો લડે છે ને ધક્કા ખાય છે, કશું મળતું નથી. વાતો કહેવાની છે બધી. ડબલ એન્જિનનો કોઈ મતલબ નથી. એક એન્જિને ચાલે, ડબલની જરૂર નથી. પણ આ તો કરવું હોય તો ને સાહેબ, સાચું કરવું હોય તો એક એન્જિનની બહુ છે જરૂર. ક્યાં ડબલ એન્જિનની જરૂર? વળતરની વાત જ નથી સાહેબ. પહેલી તો જમીન બગાડે છે સારી, વળતરની વાત તો પછીની છે, સમજી લો. પણ પહેલી જમીન બગાડે છે, બીજેથી માપ મેજર કરેલા છે રોડ, બીજેથી જઈ શકે એવા છે, સરકારને બી બેનિફિટ થાય એવો છે, એ બીજેથી કાઢે તો, અને પબ્લિકને થાય એવો છે, દેશના વિકાસને થાય એવો છે, સિટીના વિકાસને થાય એવો છે. વિચારે તો ઓછા વળતરમાં રોડ બને એવો છે, અને સારી જમીનો બચે એવી છે. ઘણા છે એમને બીજા 2-3 રૂટો આપેલા છે, પણ એમાં સારા અધિકારીઓની જમીનો આવે છે, રાજકારણીઓની જમીન આવે છે. એ બચાવવા માટે આ રૂટ કાઢ્યો છે. રાજકારણીઓ બધા ગાંધીનગરમાં બેઠેલા છે, બધા દિલ્હીએ બેઠેલા છે, એ બધા રાજકારણીઓની જમીન આવે છે. ચૂંટણીનો બહિષ્કાર, વિરોધ. કેવી રીતે વિરોધ કરશો? અમારો ઉમેદવાર ઊભો રાખીશું. સ્વામિનારાયણ સંસ્થાએ મગોડી જગ્યા રાખી. એ લોકો હસમુખભાઈ પટેલ જોડે ભલામણ લઈને ગયા કે ભાઈ અમારે આવો પ્રોજેક્ટ બનાવવો છે, 1000 કરોડનો અમને પ્રોજેક્ટ બનાવવો છે. પણ તમારે 1000 કરોડનો પ્રોજેક્ટ બનાવવો છે ને ખેડૂતોને 1 લાખ કરોડની જમીન બગાડીને? તમે તો સંસ્થા છો, બરાબર? એટલે સંસ્થાના જોરે એ લોકો જઈને ભલામણ કરી લાયા. હસમુખભાઈએ લેટરે લખી આપ્યો છે એમને ભલામણનો કે કોઈને તકલીફ ના હોય તો આ રોડ ડાયવર્ટ કરો. પણ હસમુખભાઈ જોવા થોડા આવ્યા છે કોઈને તકલીફ થાય છે? એમને કરવો તો તપાસ કરીને કરવો જોઈએ કે ભાઈ આ એકને બચાવવામાં 500 મરે છે, અને એમાં ગવર્મેન્ટને લોસમાં નાખી છે હસમુખભાઈ પટેલે. ખેડૂતોને તો નાખ્યા છે, બરાબર. બીજી 100 વીઘા જમીન ખોટી વધારાની જાય છે, સમજી લો. અને એના સિવાયનો બીજો રૂટ છે રખિયાલનો, કે જ્યાં જમીનોના ભાવ નીચા છે, પાણીનું તળ નીચું છે, તો ત્યાંથી કાઢે તો ગવર્મેન્ટને ફાયદો છે અને ખેડૂતને ફાયદો છે. એવી જગ્યાઓ બી છે. પણ એ તો ખેડૂતોને જોડે બેસાડો તો ચર્ચા કરે અને તમને બચાવે. આ એન્જિનિયરો કરતા ખેડૂતો ઘણા હોશિયાર છે, બાપ દાદાથી ધંધો કરતા આવ્યા છે. એમને પાણીનું વેણ કે છે એ ખેડૂતોને ખબર છે. હું આવડે અમને આવે અને ડિલિવરી એ કરાવે છે. ક્યાં મેળ પડવાનો? હારી જશે, અમે હમા જ પડીશું. કેવી રીતે હરાવશો? અમે અમારો ઉમેદવાર ઊભો રાખીશું. ખેડૂતોનો વિરોધ જ છે સાહેબ. તમે કોઈ સાંભળો જ નહીં. પ્રતિનિધિ તરીકે તમારે સાંભળવાની તો જુએ ને. તમે ખાલી ભાજપ મગજમાં રહીને સૂઈ જાઓ છો. અરે ભાજપમાં રાજીનામું આપી દેવું પડે તમારે, ખેડૂત તરફી સચ્ચાઈ હોય તો. પબ્લિકની તો વાત સાંભળવા તો તમને ચૂંટ્યા છે, તો સાચી વાત તો સાંભળવી જ જુએ ને. આ ખોટી રજૂઆતો છે નહીં, એન્ટ્રીઓ પડી જાય ડાયરેક્ટ. એમાં કોઈ અમારી જોડે મદદમાં નથી આવતું. 7-12માં કોઈ કશું કાંઈ જાણ વગર એન્ટ્રીઓ પડી જાય છે. રાતના ઊંઘતા હોય ને સવારમાં ઉઠે એટલે ખેડૂતની એન્ટ્રીઓ જુદી થયેલી હોય. આ એન્ટ્રીઓ પડી ગઈ, બેંકવાળો પૈસા આપતો નથી ક્રોપ લોનના. શું કરવાનું? ધક્કા ખવડાવે છે. કારણ કે આ તો બીજા હાથમાં પેલા આવી ગયા. 7-12 તો ચિતરાઈ ગયો, બરાબર. અને ફિઝિલિટી રિપોર્ટે બોગસ બનાવેલા છે. બતાવી દે, પુરવાર કરી દે, મફત જમીન આપવાની, મફત, રૂપિયો નથી જોતો. આ રિપોર્ટો પુરવાર કરીને બતાવે, બધી કરી છે. કોઈ સાંભળવા? મુખ્યમંત્રી ક્યાંથી સાંભળે? દિલ્હીથી સાંભળે છે. મુખ્યમંત્રીનું ચાલે છે અહીંયા? તમને એવું લાગે છે ચાલે છે? એનું ઘેરે નથી ચાલતું, અહીં શું ચાલે? પ્રધાનમંત્રી ગુજરાતમાં હતા ત્યાં સુધી તમારું ગુજરાતનું જોતા હતા. અત્યારે એને ગુજરાત નથી, 402 નજરમાં છે, કશું જ નથી. એને ઇતિહાસના પન્નામાં નરેન્દ્રભાઈ મોદી હતા એવો પાઠ લખાવવાનો છે, સમજી લો. બીજું કશું નથી. સવાલ જ નથી. નરેન્દ્રભાઈ ગુજરાતના છે, એમને સમજવું જોઈએ. અહીંથી એની ભૌગોલિક પરિસ્થિતિ જાણે છે, ગામે ગામની. નરેન્દ્રભાઈ તો બધા રાજકારણીઓને જ જાણતા, એ તો જાણે છે.
પરિસ્થિતિ, કારણ કે ફરેલા છે એ ના માથે અહીં બેઠેલા 10 જણને જાણતા હશે. તો એમને કહેવું જોઈએ આવો શું છે, બેસો મારી જોડે બેસો, ચર્ચા કરો. સચ્ચાઈમાં ચર્ચા કરવાની છે ને ખોટી વાતમાં કે કરવાની છે, બરાબર. અને બુલેટ ટ્રેનમાં જમીનોમાં જેવું વળતર આપ્યું એવું આ વળતર વળતરો નથી શું આવે? લોલીપોપ હાલે છે. 2016માં સર્વે થઈ છે અને અત્યારે સુધી વળતરો નથી મળ્યા. તો આ 16 ને આ 24 કેટલા વર્ષ થયા? 2003 બરાબર, 3માં નથી મળ્યા. 2003માં શું ભાવ ચાલતો હતો? એટલે આ ખેડૂતો શું કરીએ કે આ દાઢી બનાવવાનો ધંધો કરવો પડશે આ ખેડૂતોને. ઇસ્ત્રો લઈને કશું ધંધો નહીં થાય. એટલે સરકાર ખેડૂતો મૂર્ખ બનાવે. મૂર્ખ, એક નંબરના મૂર્ખ. અધિકારીઓ, સંસ્થા બધી આ એક જ પાત્ર એવું છે, જે બાજુથી મારવી હોય એટલી મરાય. બાકી કોઈ પાત્ર બચ્યું નહીં ખેડૂત સિવાય. વેપારીઓ મારે ખેડૂતોને, કર્મચારીઓ મારે, રાજકારણીઓ મારે. આવું છે, કારણ કે આ એક જ પ્રજા એવી બચી છે કે એને ગમે એ બાજુથી પતાવો ચાલે. એની પાસે રૂપિયા નહીં 800 કરોડ આલવા ચૂંટણી ફંડમાં, નહીં તો આજ રોડ ઉડીને જતો રહે. મુકેશ અંબાણી પાસે છે અદાણીમાં. 2002માં મેં અદાણીને ફોન કરેલો છે અહીંથી આ મોબાઈલમાંથી. ચાની કેટલી ઉપર બેસવાવાળો મોણ હતો અને આ બાપ દાદાથી બેઠા છે એવા ને એવા છે બધા. અને એ ક્યાં પહોંચી ગયા? છોકરા પહેલા જમીનો એના જમીન આલવી હોય તો ટોકનના ભાવમાં, અમારી લેવી હોય તો ટોકનના ભાવમાં, વેચવી હોય તો ઊંચા ભાવમાં. આ કેવું? મોહનભાઈ પટેલ રજૂઆત એવી છે કે આ ભારતમાલાની અંદર સરકારને જેમ ફાવે એમ કરતી હોય છે, જે નિયમ પ્રમાણે તો આગળ વધતી જ નથી. જો તો જે સંપાદન માટે કાર્યવાહી કરી એની અંદર સુધી પહેલું તો અમારો મેઇન પ્રશ્ન એ આવ્યો છે કે 7/12માં એ લોકોએ નોંધ પાડી દીધી છે. હવે નોંધ પાડવાથી ખરેખર નિયમ પ્રમાણે 3D પડે એના પછી જ નોંધ પડે કે એક્ઝેક્ટ કેટલા સ્ક્વેર મીટર જાય છે. પણ આ લોકોએ અમને ગભરાવવા માટે કે બીવરાવવા માટે અગાઉથી નોંધ પાડી દીધી છે. હવે એના કારણે અમારો પ્રશ્ન ખેડૂતોમાં એવું ઊભો થયો છે કે બેંકમાં જે ક્રોપ લોન લીધી છે અમે, એ હવે રિન્યુ થતી નથી. કારણ કે બીજો વખત પડી ગયો એટલે બેંકવાળા તો આપે નહીં. જે તે વખતે મિટિંગમાં કલેક્ટર સાહેબ વાત થઈ હતી કે તો હું સૂચના આપી દઉં છું, પણ હજુ બેંકમાં સૂચના પહોંચી નથી કે કોઈ લેટર પહોંચ્યો નથી. ખાસ માગણી અમે રહે છે કે પહેલી નોંધ રદ કરે અથવા બેંક જોડે કંઈક કાગળ કાર્યવાહી કરે. એ તો તમે અનેકવાર રજૂઆત કરી ચૂક્યા કરી શકે પણ નથી કરતા. પણ તમારા મીડિયા થ્રુ જો આગળ વાત કરીએ, ગુજરાત સરકાર તો ખેડૂતોની સરકાર છે ને, નરેન્દ્રભાઈ સરકાર. ખાલી કહેવાની સરકાર છે. ખેડૂતો સિટી વિસ્તાર આ લોકોએ જે વોટરત્ના કરી છે, સિટી રત્ના, એનામાં લગભગ 60% તો સિટી વિસ્તાર લઈ લીધો છે આ લોકોએ દરેક સીટમાં. મેઇન વસ્તુ ભાજપ એમ જ ફાવે છે ને. નરેન્દ્રભાઈ મદદ નથી કરતા. નરેન્દ્રભાઈ જોડે ખરેખર તો વાત પહોંચતી જ નહીં હોય સાહેબ. અહીંથી જે અમે અમારા સંસદ સભ્યને કહીએ છીએ, એક જ વખત મળેલા છીએ, એના પછી કોઈ રજૂઆત